નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 6 ની અંદર વિષય ગુજરાતીમાં ચેપ્ટર 19 જેનું નામ છે કોઈ દેખાડો. તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે નિહાળવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો વાતચીત આધારિત પહેલો પ્રશ્ન કે તમને કયું વાદ્ય ગમે છે અને કેમ? તો જવાબ છે કે મને વાદ્યમાં વાંસળી ગમે છે. વાંસળી મને ભગવાન શ્રી કૃષ્ણની યાદ અપાવે છે. વાંસળીના સૂર આબાલવૃદ્ધ સૌને સાંભળવા ગમે છે. વાંસળી માનવને શીખ આપે છે. જેમ વાંસળી અનેક જખમ સહેવા છતાં મધુર રીતે પોતાના સૂર છેડે છે, પોતાનું અસ્તિત્વ મિટાવી ઈશ્વરને અર્પણ થાય છે, તેમાં શરીર અને જીવન ઈશ્વરે સર્જેલું છે અને ઈશ્વરને અર્પણ કરવાનું છે. તો તમામ સુખ દુઃખ સ્વીકારીને હસતા મોઢે સહીને જીવનને સુવાસિત બનાવવું જોઈએ. જીવન વાંસળી જેવું છે. જો વગાડવામાં આવડે તો તે 7 સૂર બરાબર લાગે છે અથવા તો વાગે છે. પ્રશ્ન બીજો કે તમને કઈ વાનગી બહુ ભાવે અને કેમ? તો મને ખીર બહુ ભાવે છે, કારણ કે ખીરનો સ્વાદ મને ખૂબ જ પસંદ છે. ત્રીજો પ્રશ્ન છે કે તમને બહાના કાઢતા આવડે? તમે છેલ્લે ક્યારે બહાનું કાઢ્યું હતું? તો હા, મને બહાના કાઢતા આવડે છે. થોડા દિવસ પહેલાં મિત્રો સાથે બગીચામાં રમવા જવું ન હતું. આથી મેં તેમને બહાનું કરીને કહ્યું કે આવતીકાલે મારે શાળામાં યુનિટ ટેસ્ટ હોવાથી મારે અત્યારે વાંચવા બેસવાનું છે. ચોથો પ્રશ્ન છે કે તમે કદી ઝબકીને જાગી ગયા છો? તો ક્યારે? હા, ક્યારેક હું ડરામનું સપનું જોઉં છું ત્યારે ઝબકીને જાગી જાઉં છું. થોડા દિવસો પહેલાં મેં પરિવાર સાથે ટીવી પર અજય દેવગનની શૈતાન ફિલ્મ જોઈ હતી. પરિવાર સાથે ફિલ્મ જોતી વખતે મને જરા પણ ડર ન લાગ્યો, પણ જ્યારે રાત્રે સૂઈ ગયો ત્યારે ડરામના દ્રશ્યો સપનામાં દેખાવા લાગ્યા અને હું ઝબકીને જાગી ગયો. પાંચમો પ્રશ્ન છે કે ભાઈ તમારા વિસ્તારનું કોઈ લોકગીત તમને યાદ છે તો કયું? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક લોકગીત આપણે અહીંયા લખેલું છે. એ લોકગીત તમારે જોઈ લેવાનું છે. એક સરસ મજાનું જે લોકગીત છે એ તમે અહીંયા નિહાળી શકો છો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તમને આવડતું એક લગ્ન ગીત કહેવાનું છે. તો અહીંયા એક સરસ મજાનું લગ્ન ગીત પણ આપણે અહીંયા મૂકેલું છે, બરાબર, એ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે, જેની અંદર આપણે પ્રશ્નોના ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન કે આ કાવ્યમાં કોની વાત કરવામાં આવેલી છે? તો આ કાવ્યમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓની વાત કરવામાં આવેલી છે. આ કાવ્યમાં કૃષ્ણને બીજા કયા કયા નામે સંબોધન કરવામાં આવ્યું છે? તો આ કાવ્યમાં કૃષ્ણને કાનકુંવર, હરિ, જીવન, દીનાનાથ વગેરે નામે સંબોધન કરવામાં આવ્યું છે. ત્રીજું છે કે કૃષ્ણને મળવા ગોપી શી તૈયારી કરે છે? તો કૃષ્ણને મળવા ગોપીએ નવલ સુતાર પાસે સાગને શીશમની વેલડી તૈયાર કરાવી. એ વેલડીને ધોળો ને ધમડો એટલે કે ભૂખરા રંગનો એમ 2 બળદ જોડ્યા અને અમરા પર જવાની તૈયારી કરાવી. ત્યારબાદ ગોપીની વેલનું વર્ણન કરો. તો ગોપીએ જવા આવવાનું એક જ બારનું હોય એવી પીંજની એટલે કે વેલડી તૈયાર કરાવી છે. તે વેલડી સાગ અને શીશમની બનેલી હતી, જેને નવલા સુતારે ઘડી હતી, જેમાં ધોળો અને ભૂખરો એમ 2 બળદ જોડ્યા હતા. પાંચમો પ્રશ્ન છે કે તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો તમે શી તૈયારી કરો છો? તો મહેમાન આવવાના હોય તે પહેલાં મારા ઘરે ઘણી બધી તૈયારીઓ કરવામાં આવે છે. જેમ કે ઘરની વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં આવે છે. તેમના ભોજન માટે વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. જો તેઓ રાત્રે રોકાવાના હોય તો તેમના માટે અલગ ઓરડામાં પલંગ, પથારી, ગાદલા, ઓશિકા, ચાદર, ધાબળા વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે. પ્રશ્ન 3 છે કે ભાઈ કાવ્ય પંક્તિને ઉદાહરણ મુજબ ગદ્ય સ્વરૂપમાં લખવાનું છે. જેમ કે મારી શેરીએથી કાનકુંવર આવતા રેલોલ, તો એના ગદ્યમાં લખાય કે મારા ફળિયામાં શ્રી કૃષ્ણ આવતા હતા.
એ જ પ્રમાણે મુખેથી મોરલી વગાડતા રેલોલ, તો શ્રી કૃષ્ણ મુખેથી મોરલી વગાડતા હતા. હું તો પાણી ડાણી મસે જોવા નિસરી રેલોલ, એટલે કે હું તો પાણી ભરવાના બહાને જોવા નીકળી. અમરાપરના તે ચોકમાં દીવા બળે રેલોલ, એટલે કે અમરાપુરીના ચોકમાં દીવા બળે છે. મને કોઈ રે દેખાડો દીનાનાથને રેલોલ, એટલે મને કોઈ દીનાનાથના દર્શન કરાવો. ચોથો પ્રશ્ન છે કે અહીં આપેલા વાક્યને વાંચીને અને અનુરૂપ કાવ્ય પંક્તિ કાવ્યના આધારે લખવાનું છે. જેમ કે હું ઊંઘમાંથી ઝબકીને જોવા માટે નીકળી, તો હું તો ઝબકીને જોવા નિસરી રેલોલ. બીજું છે કે હું ઈંડોની અને પાટલી ભૂલી ગઈ, તો ઈંડોની ને પાટલી વિસરી રેલોલ. ત્રીજું છે કે મારી વેલ સાગ અને સીસમની છે, તો સાગરે સીસમની મારી વેલડી રેલોલ. મેં દૂધ અને સાકરનો શીરો બનાવ્યો છે, તો મેં તો દૂધને સાકરનો શીરો કર્યો રેલોલ. ત્યારબાદ પ્રશ્ન 5 છે કે આપેલા શબ્દના પ્રાસવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. જેમ કે નિસરી તો વિસરી, છોડ્યા તો જોડ્યા. છઠ્ઠું છે કે આ કાવ્યમાં પાણીને બદલે પાણીડા અને વેલને બદલે વેલડી શબ્દો વપરાયા છે. તો કાવ્યમાં આ પ્રકારના શબ્દોથી એક ખાસ પ્રકારનું માધુર્ય આવે છે. તો આવા બીજા 5 શબ્દો મેળવી અને આપણે લખવાના છે. જેમ કે ધોરી તો ધોરીડો, નાવલો તો નાવલિયો, પેટ ભરતી તો પેટડા ભરતી, મુખ તો મુખડા, નાનું તો નાનકડા, જોડકું તો જોડકડા. આ પ્રમાણે આપણે લખવાનું છે. 7મો પ્રશ્ન છે કે આ કાવ્યમાં એક શબ્દ ઈંઢોણી વપરાયો છે, જેનો અર્થ નાનું ગૂંથેલું તૈયાર બનાવટનું ઉડાન એવો થાય. ઘર કે ગામમાં વપરાતી 5 વસ્તુઓના નામ લખી દરેકનો ઉપયોગ કરી એક વાક્ય બનવાનું છે. જેમ કે ઈંઢોણી, તો કે ભાઈ ઈંઢોણી વગર માથે બેડું લેતા કેમ ફાવે, તો અહીંયા તગારું. તગારા વિના રેતી લાવવાનું કેમ ફાવે, પંચ્યું. મંદિરની પૂજા પંચ્યું પહેર્યા વિના કેવી રીતે થાય, સાવરણી. ઘરની સફાઈ કે કચરો કાઢવામાં સાવરણી સિવાય શું જોઈએ, કૂંચી. તો ઘરની કૂંચી ક્યાં ખોવાઈ ગઈ, અને પટારો, તો તમે પટારો ફેદ્યો તો એ કશું ના મળ્યું. 8મો પ્રશ્ન છે કે અયોગ્ય શબ્દને સ્થાને યોગ્ય શબ્દ લખી ફકરો ફરીથી લખવાનો છે. તો ઉત્તર આપણે જોઈ લઈએ કે અત્યારે ગુજરાતીનો તાસ છે. અમે પહેલો એકમ ભણીએ છીએ. અમે એક પ્રવૃત્તિ કરીએ છીએ. આ પ્રવૃત્તિ ખૂબ સહેલી છે. મને તે તરત આવડી ગઈ. મને મજા પડી ગઈ. મારી તે પ્રવૃત્તિ 3 મિનિટમાં પૂરી થઈ ગઈ. તે પછી મેં જાતે જ એવા ખોટા વાક્યો બનાવ્યા. ખોટા વાક્યો વાંચીને મને ખૂબ હસવું આવ્યું. તો આ પ્રમાણે આપણે ફકરો સુધારીને લખવાનો છે. ત્યારબાદ ઉદાહરણ મુજબ વાક્યને આપણે આગળ વધારવાનું છે. જેમ કે બહુ ઠંડી પડે છે આજ રાતના, કે ચાલ હવે કરીએ તાપનું મેદાનમાં. આજ પડી છે રજા નિશાળમાં, કે ચાલ હવે રમીએ ખુલ્લા મેદાનમાં. મસ્ત વરઘોડો નીકળ્યો છે ગામમાં, કે ચાલ હવે નાચીએ વરરાજાની જાનમાં. જુઓ પતંગ ચગ્યો છે આકાશમાં, કે ચાલ હવે લડાવીએ પેચ મિત્રોના સંગાથમાં. આજ પપ્પાનો ગુસ્સો છે આસમાનમાં, કે ચાલ હવે ચૂપચાપ ભણવા બેસીએ ઘરમાં. એક ગલુડિયું આવ્યું નિશાળમાં, કે ચાલ હવે રમાડીએ લઈ ખોળામાં. તો આ પ્રમાણે આપણે વાક્ય પૂરા કરવાના છે. અહીંયા 10મો પ્રશ્ન છે કે વાક્યમાં ખોટા શબ્દ ફરતે વર્તુળ કરવાનું છે અને તે શબ્દ સુધારીને લખવાનો છે. જેમ કે મીનાક્ષી ઘણો હોશિયાર છે. તો અહીંયા ઘણો ખોટો શબ્દ છે, તો એની જગ્યાએ આપણે બીજો વાપરીશું. જેમ કે મીનાક્ષી ઘણી હોશિયાર છે. તો અહીંયા આપણે ઘણાનો ઘણી શબ્દ વાપર્યો. રાજેશ રમતા રમતા પડી ગઈ. તો રાજેશ રમતા રમતા પડી ગયો. સ્નેહા બોલવા તૈયાર થઈ જાઓ. તો સ્નેહા બોલવા તૈયાર થઈ જા. બાએ વાડામાંથી નકામા છોડ દૂર કરી. તો બાએ વાડામાંથી નકામા છોડ દૂર કર્યા. એ પ્રમાણે એનો જવાબ આવશે. 5મું છે કે ભાઈ બહેને ધમાલ કરી મૂક્યા. તો ભાઈ બહેને ધમાલ કરી મૂકી. 6થું છે કે નિરાલી જામફળ લાવ્યો. તો નિરાલી જામફળ લાવી. તો વિદ્યાર્થી મિત્રો, આવા દરેક સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો સૌપ્રથમ મેળવવા માંગતા હો તો હમણાં જ
આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો. થેન્ક યુ. જય હિન્દ.